तात आयोस्याग्रा प्रतिमुच्य शुभ्रं यज्ञोपवीता परमास्तु तेज यज्ञोपवीता परमास्तु तेज। पांच जणा हाथ अडाड़ी અને પહેરાવો। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अग्नि स्थापनम्। હવે ધ્યાન દેજો, અહીંયા યજમાનો ખાસ અગ્નિ પ્રદીપ કરી રહ્યા છીએ આપણે। બે ત્રણ સૂચના છે કે બધી વસ્તુ છે એ આપણી મંડપથી કરી પાથરણા પણ એકદમ નવા આબોટ છે, તો આજુબાજુ તણખો ન પડે એની ખ્યાલ રાખજો। બીજું, બધા ઉપકરણો, યજ્ઞ ઉપકરણો પણ નવા જ છે, એની પણ ખ્યાલ રાખજો। અને અહીંયાથી જે સૂચનાઓ તમને આપવામાં આવે છે એ સૂચના પ્રમાણે આપણે આગળ વધશું। આવું લાંબુ પાત્ર તમારી પાસે છે, આવું લાંબુ પાત્ર, એમાં કપૂર ખોલી લેજો। કપૂર તમારી પાસે કપૂર હશે, હા, લાંબા પાત્રની અંદર કપૂર ખોલી લેજો, બાકસ લઈ લેજો, મંત્ર બોલાય એટલે પ્રગટાવી અને અંદર વાટો મૂકેલી છે એ વાટો ઉપર મૂકવાનું છે। चलो सावधान, प्रगटाओ। ओम भूर्भुवः स्वः गौरीवं पृथ्वी पृथ्वी देवया जने पुष्टि अग्निमना બરોબર ગોઠવી અને થોડા ઘીની જરૂર પડે તો ઘી અંદર રાખી દેજો પહેલેથી। અગ્નિ બરોબર પ્રજ્વલિત રહે એ તમારા યજમાનોની જવાબદારી છે। અને કોઈ પણ અગ્નિ જો બંધ થઈ જાય તો આહુતિ આપતા નહીં, ચાલુ કરીને પછી જ આહુતિ આપવાની છે। એટલે ઘીની જરૂર પડે તો ઘી નાખજો, કાષ્ટ બરોબર ગોઠવી લો અને ન પ્રગટી હોય તો ફરીથી અંદર વાટું મૂકીને પ્રગટાવી લો। ચલો સાવધાન। होता है सारे विश्व कल्याण यज्ञ से जल्दी प्रसन्न होते भगवान यज्ञ से। होता है सारे विश्व का कल्याण यज्ञ से जल्दी प्रसन्न होते भगवान यज्ञ से। यज्ञ भगवान स्तुवन गायत्री स्तुवन। यणमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभां ते ब्रह्मणादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातुमान्तः सवितो पूर्वरेण्या
ઋષિ દેવતાઓ નિત્ય પૂજિત હે ભાર્ગ ભવબંધન મુક્તિ કરતા સ્વીકાર કરલો વંદન હમારા પાવન બના દો હે દેવ સવિતા હે યોગીઓ કે શુભ માર્ગદર્શક સદજ્ઞાન કે આજ સંચાર કરતા प्रणिपात स्वीकार लो हम सभी का પાવન બના દો हे देव सविता पावन बना दो हे देव सविता अग्नि प्रदीपनम हाथेથી હવા નાખજો ओम उदः बुध स्वाहाग्ने प्रतिजाग्रहे त्वमेषः बहुर्देशगं द्रुजेतामयं च अस्मिन्नदस्ते अद्युतरस्मिन् विश्वे देवाय यजमानस्य सेनः ચાર અગરબત્તી હશે તમારા થાળીની અંદર એક એક લઈ લેજો ચાર લાકડીઓ બાંધેલી છે ચાર નાની લાકડીઓ બાંધેલી છે હા એ લઈ લો વારા પર એક એક લેવાની છે એક એક લેવાની છે બંને છેડા ઘીમાં બોળી દેવા છોડી નાખવાની ભેગી બાંધેલી છે છોડી નાખજો એક એક લેવાની છે ચાર જ્યારે સ્વા કહેવામાં આવે ત્યારે હોમવાની છે વચ્ચેની બે આંગળી અને અંગૂઠાથી પકડી રાખજો જ્યારે સ્વા કહેવામાં આવે ત્યારે હોમવાની છે આ ચાર સંહિતા આપણને શું કહે છે પહેલી સંહિતા આપણને કહે છે કે હું સંસારમાં રહી બ્રહ્મચર્ય ગ્રસ્ત વાનપ્રસ્થ અને સંન્યાસને પૂર્ણ કરીશ બીજી સંહિતા કહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષનો જીવન જીવવાનો પ્રયત્ન કરીશ ત્રીજી સંહિતા કહે છે સાધના સ્વાધ્યાય સંયમ અને સેવા મારા જીવનમાં અપનાવીશ અને ચોથી સંહિતા કહે છે શારીરિક બળ મનોબળ આત્મબળ અને બ્રહ્મબળ મને મળતા રહે એવો હું પુરુષાર્થ કરીશ જ્યારે સ્વા બોલાય ત્યારે હોમજો ચલો સાવધાન ઓમ અયંગૈ હાથમાં લઈ લેજો એમાં જળ ભરી લેજો નાનું પાત્ર છે જેમ હમણાં તમે અગ્નિ પ્રગટાવ્યું લાંબુ હતું હવે ટૂંકું પાત્ર છે એમાં જળ ભરી લો સૌથી પહેલા કુંડની પૂર્વ બાજુ
પછી કુંડની પશ્ચિમ બાજુ, પછી કુંડની ઉત્તર બાજુ, દક્ષિણ બાજુ નહીં હો, પછી સીધી ધારાવડી જ કરવાની. પાણી ભરી લો. જ્યારે હું તમને કહું કે પૂર્વ બાજુ એટલે પૂર્વ બાજુ રેડજો, કુંડની પૂર્વ બાજુ. ચલો સાવધાન. ઓમ આદિતે અનુમનસ્વૈતે પૂર્વે, ઓમ અનુમતે અનુમનસ્વૈતે પશ્ચિમે, ઓમ સરસ્વતી અનુમનસ્વૈતે ઉત્તરે. ધારાવડી કરો. ઓમ દેવ સવિતઃ પ્રસૂયજ્ઞપતિ ભગાય દેવ્યો તમારી પાસે એમાં જળ ભરી લો. આવા પાત્રમાં જળ ભરીને બાજુમાં રાખો ઘીની વાટકી પાસે. હા, હવે આ શરૂઆતમાં લઈ લેજો આ રીતે કલમથી, જેમ પેન પકડીએ એમ પકડી લેજો. શરૂઆતમાં વાટકામાંથી ઘી લઈ જ્યારે સ્વા કહેવામાં આવે એટલે અગ્નિમાં હોમજો. એમાં જે બચે ને ઈ ઘી છે એ તમારે આ ભરેલા પાણીના પાત્રમાં રેડવાનું. હા, જે બચે પહેલા સ્વા કહેવાય એટલે અગ્નિમાં, વળતું ટીપું ઈ પાણીમાં પ્રણેતા પાત્રની અંદર જળ ભરીને રાખો, એમાં ટપકાવો. ચલો સાવધાન. બેનો હાથ અડાડી રાખજો. ઓમ પ્રજાપતયે સ્વાહા. ઇદં પ્રજાપતયે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા. ઇદં ઇન્દ્રાય નમઃ. ઓમ આગ્નયે સ્વાહા. ઇદં આગ્નયે નમઃ. ઓમ સોમાય સ્વાહા. ઇદં સોમાય નમઃ. ઓમ ભુવા સ્વાહા. ઇદં અગ્નયે નમઃ. ઓમ ભુવા સ્વાહા. ઇદં વાસે નમઃ. ઓમ સ્વઃ સ્વાહા. ઇદં સૂર્યાય નમઃ. ગાયત્રી મંત્ર આહુતિ જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં બેસી જાઓ. જે પણ જગ્યા છે ત્યાં બેસી જજો. કુંડ ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં બીજા બધા ગોઠવાઈ જાઓ, એટલે આપણે વધારે સમય ને વધારે આહુતિ ન પડે. એક જ 24 આહુતિ લઈને આપણે કદાચ પૂરું કરી નાખીએ. બધા જો આવી શકતા હો તો બેસી જાઓ. જેટલા બી આવ્યા છો જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જાઓ. બેનો બેઠેલા છે ખુરશી પર સામે, અને બીજા જ્યાં જ્યાં કુંડ ઉપર જગ્યા છે, જે કુંડ ઉપર જગ્યા છે બધા કુંડ ઉપર બેસવાની છૂટ છે. ભાઈઓ અને બહેનો બધા આવી જાઓ. જે લોકો આહુતિ આપી શકતા હોય એ તમામે તમામ બેસી જજો, જેથી આપણે 11 વાગે બરોબર પૂરો કરી શકીએ. હા, વધારે આપણે અગ્નિમાં તપવું ન પડે એટલા માટે આપણે આ સંસ્કારો પહેલા લઈ લીધા, અને હવે આપણે સીધા આહુતિના ક્રમમાં જઈ રહ્યા છીએ. તો જેટલા બી બેસી શકેલા બધા બેસી જાઓ. એક જ સાથે આપણે 24 આહુતિ આપી અને આજના આપણા યજ્ઞની પૂર્ણાહુતિ કરી નાખીએ. હા? ચલો સાવધાન. યજ્ઞકુંડમાં થોડું ઘી અને પ્રજ્વલિત રાખજો. આવું હા. બાંધના તો પડી જાય. ઈ જરાક રેડતા રહેજો. ન હોય તો કાર્યકર્તાને કહેજો, થોડુંક આપી દેશે. કાષ્ટ જોજો બેનો, કાર્યકર્તા ભાઈઓ, યજ્ઞ કુંડ પર કાષ્ટ છે કે નહીં જરાક જોજો. અને વધારે કાસ્ટ ન રાખજો. હા. જેટલા શક્ય એટલા ઓછા રાખો, જેથી તમને વધારે અગ્નિ પ્રજ્વલિત થશે તો વધારે ગરમી થશે. કપૂર રાખો. જ્યાં ધુમાડું બહુ થતું હોય થોડું કપૂર રાખી દેવું હોય તો બરાબર. કપૂર પ્રગટાવી મૂકી દેવાનું. થોડું ઘી નાખો. ચલો સાવધાન. હવે નવા બેઠેલા છે એના પર પાણીનો છંટકાવ કરજો. ઓમ પવિત્ર પવિત્રો વાહ સર્વાવસ્થામ ગતો અપિવાય સ્મરેદ પુંડરીકા શવાય વ્યંતરઃ શુચિ
પુંડરીકાક્ષ પુનાત પુંડરીકાક્ષ પુનાતો. ચલો ગાયત્રી મંત્ર જેટલા બધાને આવડે છે, કોઈ વ્યક્તિ નથી કે જેને ગાયત્રી મંત્ર નથી આવડતો. બધાએ એક સાથે સમૂહમાં જ્યારે મંત્ર બોલાય ને ત્યારે એની તાકાત ઘણી વધી જાય. અને સ્વા બોલાય ને ત્યારે જ હોમવાનું. હવે બધાએ હવન સામગ્રી લઈ લ્યો. ખાલી પુરુષ વર્ગ જે મુખ્ય યજમાન છે ને એ ઘી હોમે, બાકી કોઈ ઘી નહીં હોમતા. હવન સામગ્રી વચ્ચેની બે આંગળી અને અંગૂઠાથી થોડું થોડું લેજો. જેમ બાળકને જમાડીએ ને એમ પરમાત્માને જમાડવાનું છે, નહીં કે ઘા કરીને કુકડા ભરાવાના. થોડું થોડું અને બધાએ એક સાથે ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરીશું. આપણા જીવનમાં સદબુદ્ધિ આવે, મા ગાયત્રી આપણે ફલીભૂત થાય અને મા ગાયત્રીના આશીર્વાદ આપણા ઉપર આવે, એ ભાવ સાથે આપણે ગાયત્રી મંત્રની આહુતિ. ઓમ ભોર ભો